નમસ્કાર મિત્રો, આજરોજ અમે એક ઝીંગા ફાર્મની અંદર એક પ્રગતિશીલ ખેડૂતે પોતાના ઝીંગા ફાર્મમાં આપણી એક્વાકલ્ચર રેન્જનો ઉપયોગ કરેલો છે અને બહુ સરસ રિઝલ્ટ તેઓ આજે 2 ખેપથી પોતાના ઝીંગા ફાર્મમાં મેળવી રહ્યા છે. તો આ ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી એમના ઝીંગા ફાર્મમાં શું શું ફાયદો જોવા મળ્યો છે એમની પાસેથી આપણે જાણીશું. પ્રથમ તમારું નામ જણાવશો? મારું નામ ધીરુભાઈ મેહુરભાઈ સોલંકી, ગામ ધીરુભાઈ તમારું? સિકલી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. ઓકે ધીરુભાઈ, તમારો મોબાઈલ નંબર? 98 32 65 52. ઓકે ધીરુભાઈ, આપણે જે આ તમારું ફાર્મ દેખાઈ રહ્યું છે, આ જે તમારું ફાર્મ છે તે ઝીંગા માટેનું ફાર્મ છે, બરોબર? ઝીંગા ઉછેર આની અંદર તમે કરી રહ્યા છો. આ ઝીંગા ઉછેરનું કાર્ય તમે કેટલા વર્ષોથી કરો છો? ઝીંગા ઉછેરનું કાર્ય હું 7 વર્ષથી કરું છું. 7 વર્ષથી કરો છો. અને આ વખતે તમે જે આપણી નેટસપની એક્વાકલ્ચર રેન્જ છે ઓર્ગેનિક પ્રોડક્ટ, એનો યુઝ આમાં કરેલો છે. ઓકે, આમાં આની પહેલા પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો? ઓગસ્ટથી ડિસેમ્બર સુધી ગઈ વખતે કરેલો હતો, બરોબર. એનું સારું રિઝલ્ટ મળ્યું એટલે આ વર્ષે મેં બીજા આલામાં પણ તમે રેગ્યુલર ચાલુ કર્યું છે. ઓકે, તો ગઈ વર્ષે તમે આ પ્રોડક્ટ વાપરી હતી તો એમાં શું ફાયદો જોવા મળ્યો હતો? એમાંથી મને કે મેં ઓછા ઝીંગા નાખવા છતાં મને વધારે ઉત્પાદન મળ્યું છે. મતલબ કેટલા ટન ઝીંગા નીકળ્યા? 3 લાખનું સ્ટોકિંગ હતું બસાનું અને 7.5 ટન માલ નીકળ્યો હતો. મતલબ 3 લાખનો ખાલી સ્ટોક હતો, એમાં 7.5 લાખ. કેટલા દિવસમાં? 90 દિવસની અંદર 90 દિવસમાં 42 કાઉન્ટનો માલ કાઢ્યો હતો. 90 દિવસમાં 42 કાઉન્ટનો માલ આવી ગયો હતો, મતલબ આ પ્રોડક્ટના ઉપયોગ કરવાથી. પછી અત્યારે તમારે ઝીંગાને કેટલા સમયના થયા છે આમાં? અત્યારે અમારે 105 દિવસના થયા છે. 105 દિવસ, 38 કાઉન્ટના થયા છે. તમારે આરોઆર જે 105 દિવસના જે લોકોને નાખેલા ઝીંગા છે એમાં ને તમારે અત્યારે ઝીંગા છે એમાં શું ફરક છે? એ લોકોને 60 થી 65 કાઉન્ટમાં છે અને અમારે અત્યારે મતલબ કે 38 કાઉન્ટમાં. મતલબ એને કિલોમાં 65 નીકળે છે, જ્યારે તમારે 38 નીકળે છે. તો એટલો મોટો ફાયદો તમને મળ્યો છે. તો અમારે એ જાણવું છે, અને ઝીંગા પંપ કરતા ખેડૂતોને આ જરૂરી છે, કેમ કે જેટલા ઓછા કાઉન્ટ નીકળે એટલો ફાયદો એને વધારે મળવાનો છે. તો કઈ એવી પ્રોડક્ટ વાપરવાથી તમને એટલો સારો ફાયદો થયો છે? એમાં શું તમે નેટસપની કઈ પ્રોડક્ટ વાપરો છો? અમે આમાં એક્વા ક્લિયર બોટમ ક્લિયર કરવા માટે થઈને આ દવા વાપરી છે. એક્વા ક્લિયર સ્લશમાં કોઈ ગંદકી થતી નથી, કે માન લો કે આપણે જ્યારે સ્લશ બહાર કાઢીએ છીએ ત્યારે વાસ પણ નથી આવતી, ને પાણીને શુદ્ધિકરણ માટે થઈને સારું કામ આપે છે અને બોટમ ક્લિયર રાખે છે. મતલબ આપણે એક્વા ક્લિયર છે મિત્રો, જે પાણીનું બોટમ ક્લિયર રાખે, શુદ્ધિકરણ રાખે છે, કોઈ પ્રકારની વાસ નથી આવતી અને એકદમ નેચરલ ફોર્મમાં છે, આમાં કોઈ કેમિકલ નથી, અને એના લીધે આપણું જે તળાવનું વાતાવરણ છે તે એકદમ શુદ્ધ રહે છે. બીજી કઈ પ્રોડક્ટ ઉપયોગ કરો છો? એક્વાકલ્ચર કરીને એક્વાકલ્ચર, ખૂબ સરસ. જે દવાથી પાણીમાં જે બિનજરૂરી બેક્ટેરિયા છે એનો નાશ થાય છે. નકામા બેક્ટેરિયા, નકામો શેવાળ, નકામી ગંદકી નાશ કરે છે. આના લીધે બનલો કે કોઈ પણ જાતનો બેક્ટેરિયલ લોડ ઝીંગા માટે આવતો નથી. ઓકે ઓકે. વધારેમાં વધારે વીવીઓ લોડનો જે પ્રોબ્લેમ છે આનાથી ક્લિયર થઈ જાય. વીવી લોડનો જે પ્રોબ્લેમ અહીંયાથી 100% ક્લિયર થાય છે. પ્લસ આના કારણે ઝીંગાની જે ક્વોલિટી ને તંદુરસ્તીમાં કેવો ફાયદો જોવા મળ્યો છે? ફાયદો છે આનાથી. એમ, ઓકે. મતલબ જો આપણને મિત્રો ખબર છે કે વાતાવરણ સારું હોય, પાણી શુદ્ધ હોય, બેક્ટેરિયલ માર એને ન લાગતો હોય તો ઉત્પાદનમાં ફાયદો મળે છે. બીજું, ફીડમાં શું આપો છો તમે? આપણું એક્વા ફીડ કરીને આવે છે. ઓકે ઓકે. ફીડમાં કિલોએ 10 ગ્રામ લેખે આપીએ છીએ. ઓકે ઓકે. એના લીધે એને માન લો કે એને કોઈ પણ જાતની બીમારી નથી આવતી અને ગ્રોથમાં જોરદાર ફાયદો છે. મતલબ ગ્રોથ જોરદાર થયો. તમે વધારે સૌથી મોટો ફાયદો જે આપણે ધીરુભાઈ કહી રહ્યા છે એ મુજબ, જે અત્યારે લોકોને 65 કાઉન્ટ આવી રહ્યા છે 105 દિવસના ઝીંગામાં, જ્યારે 105 દિવસના ધીરુભાઈના ઝીંગામાં 38 નંગ તરી રહ્યા છે. એમાં સૌથી મોટો ભાગ ભજવ્યો તો એક્વા ફીડે.